કેમ છો બધા? બધાને એકાદશીના જય શ્રી કૃષ્ણ। તો હું જાગૃતિ ભાવનગરથી ઘરની રસોઈ અમૂલનો સ્વાદ લાઈવ રેસીપી શોમાં સ્વાગત છે તમારા બધાનું। તો આજની મારી રેસીપી થોડીક ડિફરન્ટ છે। તમે દહીંવડા તો ખાતા જ હશો, પણ આજે દહીંવડાને મેં થોડું અલગ રીતે પ્રેઝન્ટ કર્યું છે કે દહીંવડા કેક। તો આજની મારી રેસીપીના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ। તો રેસીપીનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે દહીંવડા। એટલે વડા માટે મેં વડા બનાવવાના નથી, વડાને કેકના ટેક્સચરમાં પ્રેઝન્ટ કરવાનું છે। એટલે આ વડાનું મેં ખીરું બનાવીને તૈયાર રાખેલું છે, જેમાં અડદની દાળ, મગની દાળ, ચોખા મિક્સ કરી અને આ રીતે થોડું જાડું એવું ખીરું બનાવીને તૈયાર રાખેલું છે। પછી અમૂલનું દહીં લીધું છે, પછી બુંદી લીધી છે અને ગ્રીન ચટણી બનાવવાની છે। એની માટે મેં કોથમરી, મરચાં, આદુ, લીંબુ એ લીધું છે। ગાજરને આ રીતે ખમણીને તૈયાર રાખ્યું છે। પછી લીલું લસણ લીધું છે, કાચી શીંગ લીધેલી છે અને ખાંડ અને મીઠું। તો સૌથી પહેલા આપણે આ રીતે એક સ્ટીમર લેવાનું છે। બધાને અવાજ આવે છે મારો? તો આ રીતે પહેલા એક સ્ટીમર લેવાનું છે, અને સ્ટીમરના આ જે ખીરું બનાવેલું છે મેં એને ચડવા માટે મૂકી દેવાનું છે। આમાં મીઠું અને થોડો ખાવાનો સોડા એડ કરી અને આપણે જે રીતે ઢોકળા મૂકીએ છીએ એ રીતે તૈયાર કરીને મૂકવાનું છે। આ રીતે મેં રાઉન્ડ કેકના શેપના મોલ્ડમાં મૂક્યું છે। જ્યાં સુધી આ બનવા ચડી જાય ત્યાં સુધી આપણે ચટણી બનાવવા માટે મિક્સરમાં રેડી કરી દઈએ બધું। તો ગ્રીન ચટણી બનાવવા માટે લીલું લસણ લીધું છે મેં, કાચી શીંગ લીધી છે અને કોથમીર અને મરચાં લીધેલા છે। નેટનો ઇશ્યુ રેજ છે। કમલજી થેન્ક યુ લાઈવમાં આવવા માટે। મારો અવાજ
અવાજ તમને ક્લિયર આવે છે? આ કેકનું બેટર રેડી થાય કેકનું ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈએ. તો આ બધું મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે. તો હવે મિક્સરમાં બધું મેં મૂકી દીધું છે. કોથમીરને હવે આપણે ક્રશ કરી લઈએ. અને ચટણી થોડી થીક જ રાખવાની છે, એકદમ પતલી નથી લેવાની. આ રીતે. પણ હજી એક બે આટા ફેરવી દઈએ એટલે એનું ટેક્સચર એકદમ સરસ થઈ જાય. થોડું પાણી એડ કરી દઈએ. પાણી મેં પહેલેથી નથી એડ કર્યું કેમ કે જો પહેલેથી પાણી એડ કરી દઈએ તો પતલી થઈ જાય. આમાં આપણે પહેલા 1 ચમચી પાણી એડ કરશું, પછી એવું લાગે તો વધારે એડ કરશું, નહીતર એઝ ઇટ ઇઝ. ચટણી બનીને રેડી છે. થેન્ક યુ કમલબેન. જો આ રીતે થોડી જાડી જ રાખવાની છે. તો હવે આપણને જેને લાઈવ રેસીપી શોમાં એમના પ્લેટફોર્મ પર તક આપી છે, તો અમૂલના પૂરી ટીમ, દીપા મેમ, પિયુષ સર, હેમાંગી મેમ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે અમને અમૂલના પેજ ઉપર રેસીપી માટે તક આપી. તો હવે આને જોઈ લઈએ કે આપણી કેક કેવી બની છે. ગેસ બંધ કરી દઉં છું. અને જોઈ લઈએ. અને ચટણીને પણ બાઉલમાં કાઢી લઈએ. લીલું લસણ લીધું છે એટલે આનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. દહીં વડા તો બધા ખાતા જ હશે, પણ દહીં વડા કેક એ આજે મેં ડિફરન્ટ બનાવ્યું છે. આમાં બાકી ઇન્ગ્રેડિયન્ટ્સ તો આપણે જે દહીં વડામાં લઈએ છીએ એ તે વડા માટેનું ખીરું અને ગ્રીન ચટણી, બુંદી, દહીં, બસ થોડું આપણે આમાં ટ્વિસ્ટ લીધું છે. હેલો નિવેદિતા બેન, લાઈવ આવવા માટે થેન્ક યુ વેરી મચ. હવે આપણે આ જોઈ લઈએ. આને 10 થી 15 મિનિટ રહેવા દેવાનું છે.
અને હવે એકદમ સોફ્ટ બની છે, જો તમે જોઈ શકો છો. એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર છે. થેન્ક યુ વેરી મચ નિવેદિતા બેન. હવે આને આપણે અનમોલ્ડ કરશું. થોડી ગરમ છે. આપણે આને ચક્કુની મદદથી રાઉન્ડમાં કટ કરી લઈશું, જેથી ઈઝીલી આમાંથી કેક નીકળે. ચલો રેડી છે. ખૂબ સાચવીને આમાંથી આપણે કેક કાઢવી પડશે. અને આને આપણે ડાયરેક્ટ પ્લેટિંગ પર લઈ લઈએ છીએ. દહીં વડાથી આ રીતે ડાયરેક્ટ પ્લેટિંગ પર જ લઈ લીધું છે મેં. અને હવે આના પર કેક ખૂબ સરસ સોફ્ટ બની છે. આના પર આપણે હવે અમૂલનું મસ્તી દહીં છે જે એને એડ કરવાનું છે. બિંદુબેન થેન્ક યુ વેરી મચ. તો હવે આ દહીંને આપણે એક બાઉલમાં લઈ લેશું. અને આ રીતે મિક્સ કરી લેવાનું છે. અને થોડું આમાં મીઠું ઉમેરવાનું છે. તમને જો સ્વીટ ભાવતું હોય તો તમે ખાંડ પણ એડ કરી શકો છો. આમાં હાફ ટીસ્પૂન જેટલું આપણે મીઠું લેવાનું છે. અને આના પર આપણે લગાડવાનું છે.
રીતે બધી બાજુ સરસ રીતે દહીંને સ્પ્રેડ કરી દેવાનું છે. આ રીતે સ્પ્રેડ કરવાનું છે. અને હવે આપણે જે આ ગ્રીન ચટણી બનાવી છે એ પણ એમાં લગાડવાની છે. આ રીતે બધી જ બાજુ સરસ રીતે લગાવી દેવાની છે. આ એક તમારી પાસે જો કદાચ વડા બનાવતા ખીરું બચી ગયું હોય તો એમાંથી તમે આ રીતે બાળકોને કેક બનાવીને દહીં વડા આપી શકો છો. એમને પણ કંઈક અલગ જમવાનું આવશે અને આપણું જે બચેલું ખીરું છે એ પણ એક સરસ રેસીપી બની જશે. ને સપોઝ જો તમારા ઘરે ગેસ્ટ આવ્યા છે અને તમારે કઈ નવું બનાવવું છે રેસીપીમાં અને ખીરું ખાલી છે તમારી પાસે, તો તમે આવી રીતે ઈઝીલી એક યુનિક રેસીપી બનાવી શકો છો. તો આ રીતે એક આખું લેયર ગ્રીન ચટણી લગાવવાની છે અને આના ઉપરના ઓલામાં દહીં લગાવવાનું છે. હવે આમાં તમે ડેકોરેશન માટે આમાં તમે ગ્રીન ચટણી, બુંદી, ગાજર પણ લઈ શકો છો. તમને બીજા કોઈ વેજીટેબલ ભાવતા હોય તો તમે એ પણ લઈ શકો છો. મેં થોડું આ રીતે ગાજર અને ગ્રીન ચટણી અને બુંદી લીધી છે આમાં.
રીતે તમે એક ફૂલ ઓફ વેજીટેબલ અને દહીં વડાની ફ્લેવર એ રીતે તમે એક કેક પણ બનાવી શકો છો આ રીતે. આ રીતે ખૂબ સરસ કલરફુલ ટેક્સચર લાગે છે આનું. એકદમ નજીકથી જો. અને આ રેસીપીમાં તમે બાળકોને વેજીટેબલ પણ આપી શકશો. તો કેક ઓલમોસ્ટ રેડી છે. હવે આમાં બુંદી અને કોથમીરનું ડેકોરેશન કરશું. તમે જોઈ શકો છો આ આના પર હવે આપણે બુંદી અને કોથમીર લેવાની છે. આના પર થોડી આપણે જે પાણીપુરીમાં બુંદી યુઝ કરીએ છીએ ચણાના લોટની એ બુંદી અને થોડી કોથમીર લેવાની છે. થેન્ક યુ નિવેદિતાબેન. આ પણ સ્વીટ રેસીપી નથી, એક સ્પાઈસી છે દહીં વડા. તમે એમાં ખાંડ ટ્રાય કરી શકો છો. મેં એમાં સોલ્ટ લીધું છે. અને આ આપણે જે ચણાના લોટની બુંદી બનાવીએ છીએ એમાં તમે જો થોડું જલજીરા એડ કરો બનાવવામાં તો આની ફ્લેવર ખૂબ સરસ આવે છે. આમાં તમે મકાઈ પણ લઈ શકો છો જો તમને ભાવતી હોય તો. થેન્ક યુ. સ્વીટ કેક તો આપણે બહુ ખાધી છે, પણ આ હવે ફૂલ ઓફ વેજીટેબલ અને સ્પાઈસી એવી કેક બનાવી છે આજે મેં. અને જેનું બેટર મેં દહીં વડાના બેટરનું બનાવેલું છે. અને હવે આમાં કોથમીર ડેકોરેશન માટે લેવાની છે.
તમે આમાં અલગ વેજીટેબલ પણ લઈ શકો છો. તો આપણી વેજીટેબલ ફૂલ ઓફ વેજીટેબલ અને દહીં વડા કેક રેડી છે. આને તમે એમને પણ ખાઈ શકો છો. આની સાથે ગ્રીન ચટણી, આમલીની ચટણી એ પણ લઈ શકો છો. અને દહીંમાં મેં સોલ્ટ એડ કર્યું છે, તમે આમાં ખાંડ પણ એડ કરી શકો છો. તો રેડી છે આપણી દહીં વડા કેક. થેન્ક યુ કમલબેન. તો તમને લોકોને મારી રેસીપી કેવી લાગી જરૂરથી કહેજો, કમેન્ટ કરજો અને મારી રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી દીપા મેમ, અમૂલની ટીમ બધા જનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.